આ વિડીયો મનોરંજન માટે છે અને આ વિડીયોમાં જે કંઈ પણ બતાવ્યું છે ફક્ત ને ફક્ત એન્ટરટેનમેન્ટ પર્પસે બતાવવામાં આવ્યું, તો કોઈ દિલ પર ના લે. શું થયું ભાઈ? બહુ ઉદાસ બેસેલો શું થયું? તું કોણ ભાઈ? મેં યશ. મેં દેવ. કેમ ભાઈ, કેમ ઉદાસ બેસેલો છો? કઈ નહીં રે ભાઈ, મેં છે ને મારી કંપની સુરતમાં છે ને મારા બોસે મને અહીંયા ઘરે ટ્રાન્સફર આપી દીધું છે. ઓહો, એવું છે. તમે કેમ અહીંયા? અરે કંઈ નહીં, મારે છે ને તે ડોક્યુમેન્ટરી શૂટ કરવી હતી કે ગામડાવાળા કેવી રીતના રહે, શું ખાય, શું કરે, ને લોકોનું પહેરવાનું કેવું હોય ને બધું એમ ગામ પેલા વિલેજવાળા રહી ને એ મારે જોવું હતું ને ડોક્યુમેન્ટરી બનાવવાની હતી. મારે વિડીયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરવાનું હતું, એટલા માટે મેં અહીંયા કાં આવ્યો. તો તમે રોકાશો કાં? અરે હમણાં કંઈ રોકાવાનું તો છે નથી, પણ હવે જોવું કશે કંઈ મળી જાય તો ઠીક. તમને ઘર મળ્યું છે તો તમારા સાથે રોકાઈ જાવ, 2-3 દિવસ જ રોકાવ, વધારે નહીં રોકાવ, એ પણ નાઇટ માટે ખાલી. કંઈ નહીં, હું એકલો જ છું, તમે રોકાઈ શકો મારી સાથે. હા તો કંઈ નહીં, મેં નાઇટમાં જ એમ પણ કેમ કે દિવસમાં તો અમે ગામમાં ફરા ને આમ તેમ ડોક્યુમેન્ટરી શૂટ કરે, એટલે ખાલી નાઇટ જ રોકાવા તમારે ત્યાં. કંઈ નહીં, તો આપણે નીકળીએ આપણે મારા ઘર માટે. સારું, ચલો એટલે જઈએ. હું કે ભાઈ, તું અહીંયા આવ્યો તો તારી કંપની વાળાને કંઈ કહીને જ મોકલો છે ને કંઈ કામ માટે જ મોકલો છે ને તમે? હા ભાઈ, કહાની છે, મેં તને કેવું બધું કામ પતાવીને. હા તો એવું કર, કામ પટાય ને પછી તું કે મારી બી એક કહાની છે, પછી મેં બી કહ્યું તને કહાની. સારું, ચાલ તમે કામ પતાવીને. પટાય દે. પેલું કોણ છે? ખબર નહીં ભાઈ, ચાલ જઈને જોઈએ કોણ છે તા. ચાલ. હાય, મેં દેવ. મેં આશીષ. તો અમે અહીંયા કોઈને ઓળખતા નહીં, અત્યારે અમે જઈએ, અમારે થોડુંક કામ છે. ચલો ભાઈ, મળ્યા. સાંજે મળીએ આપણે. અરે રૂકો નંબર 64 માં રહેવા આવેલો છે. રહેવા તો આવેલા છે, પણ તમે છે ને ઉપરનો રૂમ ના ખોલતા. તમે મેં સાંભળેલું છે કે ઉપરના રૂમમાં કંઈ છે. શું છે? પણ શું છે તે મને બી નથી ખબર. સારું. હા ભાઈ બોલ, શું કહેતો હતો તું? તારી બહુ મોટી કહાની છે એમ કહેતો હતો. અરે ભાઈ હું કહું તને, હવે મેં છે ને બહુ પહેલાં ચાલુ કરેલું હતું વિડીયો બનાવવાનું. તો સ્ટાર્ટિંગમાં તો બનાવ્યો વિડીયો, પછી છે ને જે એરિયાના હોય ને જે બોલવાવાળા કે કંઈ થાય નહીં આ તે, એટલે પછી 4 લોકોની વાતમાં આવીને છે ને મેં બંધ કરી નાખ્યું ને, પછી મેં ચાલુ જ નહીં કરેલું. એટલે મેં છે ને તો સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવીને જે નાખેલા હતા ને વિડીયો એ પણ ડિલીટ કરી નાખેલા મેં. તો તું પાછો કેમ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું? તો એમાં થયું એવું કે પછી મારો એક દોસ્તાર મળ્યો, એ કીધું કે ભાઈ તું કેમ વિડીયો બંધ કરી નાખ્યા, સારા વિડીયો બનાવતો છે આમ તેમ કરીને, પછી એ સપોર્ટ કર્યું. એ પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું પાછું, ને એટલા માટે મેં અહીંયા એવો વિડીયો બનાવવા માટે. ને મિત્રો તમે પણ હંમેશા યાદ રાખજો, 4 લોકોની વાત સાંભળવા કરતાં એક જણનો સપોર્ટ વધારે સારો કહેવાય. તો 4 લોકોની વાત સાંભળવા કરતાં એક જણનો સપોર્ટ એને આગળ વધો તો વધારે આગળ વધશો. તમારું કરિયર ખરાબ નહીં કરો 4 લોકોના. બસ પછી એટલે આવી ગયો મેં એક વિડીયો બનાવવા માટે. ચાલ ભાઈ, મેં તો મારી સ્ટોરી કીધી દે, તું તારી સ્ટોરી કે કેમ તું અહીંયા આવ્યો છે આટલી દૂર આટલું રહેવા માટે? તો એમાં શું થયું, મેં મારી ઓફિસે છે ને આમ બેહેલો હતો, તો મારા બોસનો ફોન આવ્યો. તો જો તું રિંગ કર એકવાર. આવ્યો? હાલો, મેં એમ કીધું. તો મારો બોસ કહેતો હતો કે તારું ઘર છે ને ઓફિસથી વધારથી નજીક છે, તો તું સવારે વહેલો આવી જજે અને સાંજે લેટ જજે. તો પછી મેં ફોન
ફોન સાઈડમાં મૂક્યો ખાલી. તો મને એમ કે મેં ફોન કટ કરી નાખ્યો. તેમાં મારો દોસ્તાર આવ્યો. મારો દોસ્તાર કે હું થયું કેમ આટલો ઉદાસ બેહેલો છે? તો મેં કીધું કે મારા બોસે આવું કીધું કે સવારે વહેલો આવી જજે અને સાંજે મોડો જજે, મારું ઘર નજીક છે એટલે. એમ છે સારું મેં ઘર મારું બોસે દૂર આપેલું હતું કશે ગામડા બામડામાં, તો મને સારું રહેતે. તો છે ને આ બધી વાત મારા બોસે સાંભળી લીધી. તો હવે છે ને મારા બોસે મને અહીંયા આટલું દૂર ગામડામાં ઘર આપ્યું. ચાલ ભાઈ, તો બહુ મોડું થઈ ગયું છે, આપણે સુઈ જઈએ. ખાવાનું બે સવારે તો ખાધેલું, પેટ ભરેલું છે મારું તો. મારું બી થોડું એવું છે કઈ નહીં. આજે તો મારે જોવું જ છે બસ શું છે. થોડું કામ કર્યું. ભાઈ ભાઈ, ઉપર કઈ ગયું? ઉપર કઈ ગયું? હું જોયું બે રાતના 1:30 વાગે છે ને દરવાજો કેમ ખુલ્લો રાખેલો છે? તું પડે કે નહીં પડે? ઉપર કઈ જોયું? હું જોયું ઉપર દરવાજો કેમ ખુલ્લો છે? દરવાજો બંધ કર નહીં. જોયું કઈ જોયું? ત્યાં હું થયું? ચાલ દરવાજો બંધ કર, જલ્દી દરવાજો બંધ કર. ના ભાઈ તું જા. ના ભાઈ તું જા, મારે તો મને તો બીક લાગતી છે. બંધ કર, જા તું જલ્દી કર. ભાઈ હમણાં હોઈ જઈએ આપણે, કાલે સવારે કરીએ જે કંઈ કરવાનું છે તે. આપણે સવારે આશીષને મળીએ. આશીષ કોઈને ઓળખતો હોય તેના હારે જવું આપણે. હમણાં હોઈ જઈએ. દરવાજો કોણ રોકે છે? ખબર નહીં ભાઈ. એને આગળ ખુલીને આવું. અરે શું થયું દેવભાઈ તમને? આવો આવો અહીંયા બેસો. અમારી સાથે રાતનું શું કઈ કહો તમે? મારી ઓળખાણમાં જે એક બાબા છે, ચલો તમને એમની પાસે લઈ જાઉં. ચાલો. मैं बाबा बंटी बड्डा माड़ा શું તકલીફ છે બાળક તમને? બાબા આલોક સાથે રાતે કંઈ થયું? બોલો બાળક શું થયેલું?
બે આ બાબા ધ્યાનમાં બેસેલા છે કે સૂઈ ગયા છે? મને કંઈ સમજ નહીં પડતી. મને તો લાગતું છે સૂઈ ગયા છે. શું લાગે છે? હજુ જરા ટાઈમ છે, પાડા તમે બી આરામ કરી દો. તો કેટલા વાગે આવશે? 12 વાગે ટપમાં. બે ભાઈ 12 વાગી ગયા, બાબા હજુ ઉઠ્યા નહીં. સૂઈ તો નહીં ગયા ને સાચું? એવું જ લાગે છે. શું થયું બાબા? દરવાજા પણ તારું લાગેલું છે. ઉઠાઈ ગઈ છે, તમે સુઈ જાઓ, મેં જોઈ લેવા. કેતલભાઈ શું કરીએ? બાબા એમનું જોઈ લેશે, આપણે સુઈ ગયા. બાબાને યાદ બેસે હવે. ઉપરના રૂમનું બધું સામાન લઈ લેજે, આજે રાતને લઈને આપણે ભાગી જાઉં. તો આલા બારના તાળાની ચાવી ને જેવો તને ટાઈમ મળે ને એવો નીકળી જાજે. હા. ઉઠો બચ્ચા. બાબા વચ્ચેનો રૂમ આવી ગઈ છે, મને પકડવા જામ છે, તમે લોકો આવતા નહીં. હા બાબા. બે ભાઈ આ બાબા મને ફ્રોડ લાગે છે. આપણે સૂતેલા હતા ને ત્યારે આ બાબા છે ને આ બારીમાંથી કોઈની સાથે વાત કરતો હતો, કઈ વસ્તુ ગાયબ કરવાની. પાછી અહીંયા બારી પાસે કાનું વસ્તુ ગાયબ કરવાની વાત કરો? ઉપરની વસ્તુ કઈ મૂકવું છે. જો સપનું જોયું હશે. સપનું નહીં, ચાલજો આપણે બાબાને જોઈશું કરે. ચાલ બાજુ. हेलो बाबू, क्या कर रहे हो आप? खाना खा लिया आपने? ये बाकी है खाना बनाने के लिए मेरे को वीडियो कॉल करना. कल मेरे को मिलने आओगे ना? ભાઈ મેં કીધેલું ને બાબા ફ્રોડ છે. હા યાર, આ બાબા તો બાબુ વાળો નીકળ્યો. હા તો બાબુ શું ના કરતો છે અંદર બેઠો બેઠો? હવે આપણે શું કરવાનું? હવે આપણે બે ભાઈ એક કામ કરીએ, હવે આપણે છે ને આને બીવડાવીએ ને આ લોકોને આજે ભાગવાની દે, આ લોકોને પકડી લેવું છે કઈ બી કરીને. હા આ લોકો આપણને બીવડાવે ને આપણે એ લોકોને બીવડાવીએ. હા, આપણે એને આજે જવા જ નથી, આજે પકડી જ દેવાના છે લોકોને. બાબા બાબા શું થયું બેટા? ઓ બેટા તો માટે માટે છું. પહેલા શું થયું? ખબર નહીં શોધ્યું બાબા. કરો તમે જો. શું થયું બાલક? બુટ બગાડો વિડિયો. મે બાબા બંટી. તમે મને લગામાં લેલો છે તો તમે તમને બતાવું. લો જો બૂટ. અને જો તાળો ખુલી ગયો. કોઈ પકડેલો ભાગતો છે. કોણ છે તું? કોણ છે તું? અમે છે ને પણ ચોરને સામાન મૂકતા હતા, તમે લોકો આવી ગયા, તમે એને પકડ્યા હતા, તો તમે અમને પકડી લીધા. તું એકલો તો નથી, રાતે તો કોઈની સાથે વાત કરતો હતો. કોણ છે? બોલાવે ને. આવો આશીષભાઈ આવો. મારું નામ આશીષ નથી, મારું નામ કાલુ છે. મેં ત્યાંના સાથે મિલેલો જ હતો. મારી ગલતી થઈ ગઈ, બીજી વખત નહીં થશે. અમને જાડ્યો.
તે બાદ અમે એ લોકોને માફ કરીને એમને નવી જિંદગી સ્ટાર્ટ કરવાનો મોકો આપીએ છીએ અને એ બાદ એ લોકો ચોરી છોડીને ઈમાનદારીની જિંદગી જીવે છે. હેપી એન્ડિંગ.